શું તમારે છે ને એવું કાર્ડ જોઈએ છે, જાદુવાળું કાર્ડ, કે જ્યાં આપણે જાય ને તો આપણે સેલિબ્રિટી ના હોય તો સેલિબ્રિટી જેવું ફીલ થાય? હવે આપણે એક કાર્ડ એવું આવ્યું છે સ્માર્ટ કાર્ડ. દવાખાનામાં જાઓ ને સાહેબ, તમારું જે કન્સલ્ટન્સી ચાર્જ હોય ને એ ચાર્જ નહીં લે. રેસ્ટોરન્ટમાં જાઓ તો પિઝા તમને ફ્રી આપશે અને ઘણી બધી એવી ઓફર આપશે. નકર તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ તો 10 રૂપિયા ઓછા નથી લેવાના, પણ આ રેસ્ટોરન્ટની અંદર તમે જાશો એટલે 200-250 રૂપિયા ઘણા રેસ્ટોરન્ટ ફ્રીમાં પણ આપવાના છે. એવું કાર્ડ કયું છે? મોરબીની અંદર સ્ટાર્ટ થયું છે, આખા ગુજરાતમાં ડંકો વાગવાનો છે. તો રાખોડી જોજો, અત્યારે આખો વિડીયો જો, તમારે ટોટલ ડિટેલ્સમાં તમને આપવાની છે. આજનો વિડીયો શેર અને સેવ કરી નાખજો, અને આ સ્પેશિયલ ખાલી ઓનલી ફોર મોરબીવાળા માટે જ છે. આખા ગુજરાતમાં લોન્ચ કરવાનું છે, પણ અત્યારે મોરબીમાં સ્ટાર્ટઅપ થઈ ગયું છે. અત્યારે હું એડ્રેસ લોકેશન કહી દઉં. અત્યારે છે ને તમે જે જોઈ રહ્યા છો કે આ સનાડા રોડ કહેવામાં આવે છે, અને સ્કાય મલ્ટીપ્લેક્સ જે આપણું સ્કાય મોલ છે, સ્કાય મોલની બિલકુલ સામે સ્ટાર એકેડમ, અને એમાં ત્રીજા માળે આપણી 307 નંબરની દુકાન છે. સ્માર્ટ કાર્ડ છે, ઓફિસ છે. તો સાહેબ આપણે હવે અંદર જઈને આપણે ચર્ચા કરીએ કે આજે તમારા કાર્ડની વિગત શું છે, તમારું નામ ને પરિચય. તો આજે આ કાર્ડ વિશેની વધારે માહિતી લઈશું, કારણ કે હું તમને કહી દઉં કે માર્કેટમાં કંઈ નવું આવે ને એટલે તમારે કમલેશ મોદી જોડે કંઈક ને કંઈક નવું આવતું છે, અને તમે મને ફોલો કરો છો એટલા માટે તમારા માટે નવું લઈને આવું છું. સબસ્ક્રાઇબ કરેલું છે તો તમારા માટે નવું લઈને આવી ગયો છું. તો પહેલા જય શ્રી કૃષ્ણ મારા ભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે તમારું નામ ને થોડોક પરિચય આપી દો. હું ડૉક્ટર પુનિત પરસુંડિયા, એઝ અ ફિઝિશિયન છું, MD ડૉક્ટર છું. શું વાત છે? મારી પોતાની હોસ્પિટલ સત્યમ હોસ્પિટલ છે મોરબીમાં. અરે વાહ. આ અમારું નવું સ્ટાર્ટઅપ છે એઝ અ એન્ટરપ્રેનર. અમારી અલગ ટીમ છે આની પાછળ જે એક્સક્લુઝિવ આનું જ કામ કરે છે. અમારા ટીમના મેમ્બર્સ છે 2 અત્યારે, કે જે ઓફિસ સંભાળે છે. બાકી માર્કેટિંગ ટીમ અલગ હોય છે. બરાબર છે. તો સાહેબ તમે તો ડૉક્ટર છો, તમારે કેપેબલ છો, તમારે તો પૈસાની પણ જરૂર નથી. અમારા જેવા તો કદાચ નવું સ્ટાર્ટઅપ કરે કે અમે બધા નવું સ્ટાર્ટઅપ કરીએ તો અલગ વસ્તુ છે. તો તમને કેમ વિચાર આવ્યો કે આપણે આવું કંઈક નવું કરીએ, સ્માર્ટ કાર્ડ લઈએ? એના શું હેતુ છે તમારો? સ્માર્ટ કાર્ડનો સૌથી પહેલા હેતુ છે, સ્માર્ટ જે નામ અમે રાખેલું છે ને એની અંદર જ સેવિંગ મની ઇઝ એન આર્ટ આવી જાય છે. અરે વાહ. એક જે અમે નોર્મલ લોકોને, જે સામાન્ય લોકો છે, કે જે મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ છે, કે જે લોકો ડેઇલી સેવિંગમાં માનતા હોય, બચતમાં માનતા હોય, એમના માટે એક અમે કન્સેપ્ટ લઈ આવ્યા છે. બીજી વાત, મોરબીમાં આ ટાઈપના સ્ટાર્ટઅપ માટે કોઈ છે નહીં. જે છે બધા ટેકનોલોજીવાળા છે. આઈધર એમને જે મોરબીમાં જે ગ્રેજ્યુએટ થઈને આવે છે, કોમ્પ્યુટર એન્જિનિયર કહો કે IT એન્જિનિયર, એ લોકોને બેંગ્લોર જવું હોય છે, હૈદરાબાદ જતા હોય છે. આપણે મોરબીમાં એક એવી ઇકોસિસ્ટમ ક્રિએટ કરવી છે કે જે મોરબીની અંદર આવા નવા સ્ટાર્ટઅપ માટે એ લોકોને સપોર્ટ મળી રહે. અત્યારે આપણી પાસે 2 જે છે હાયર કરેલા છે કે જે અમારા કામ કરે છે, એ બંને IT ને લગતા છે. તો એમને મોરબીની અંદર જોબ મળી રહે સારામાં સારી, અને મોરબીનું જ સ્ટાર્ટઅપમાં એને મોરબીની બહાર ન જવું પડે, એ બીજો અમારો ઉદ્દેશ્ય છે. તો તમારી સાથે જોડાશો તો ફાયદો શું? તમે જે સ્માર્ટ કહો છો તો એનાથી અમને શું ફાયદો થશે મને એ જણાવો. સ્માર્ટ કાર્ડ આ ટાઈપનું એક કાર્ડ છે. આ મારું જ કાર્ડ છે, મેં જ અત્યારે એક્ટિવ કરી લીધું. આ છે કમલેશભાઈ મોદીનું કાર્ડ છે, બરાબર. હવે આ કાર્ડમાં કેવું છે કે આ આપણું કાર્ડ છે, એમાં તમારે વેબસાઇટ એપ્લિકેશનમાં તમારો ઓફર્સ જોઈ લેવાની. ઓફર્સમાં કેવું છે કે આપણી પાસે 18 કે 20 કેટેગરી છે, અલગ કેટેગરી. હોસ્પિટલ, ક્લિનિક, રેસ્ટોરન્ટ, ગ્રોસરી સ્ટોર, જીમ, ફિટનેસ, ફિઝિયોથેરાપી, રિસોર્ટ, રેસ્ટોરન્ટ, આવી ઘણી બધી અલગ કેટેગરીઓ છે. જે કેટેગરીમાં તમને એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ મળે છે. એક્સક્લુઝિવ એટલે કે તમને સ્પેશિયલ ફીલ કરાવે એવું ડિસ્કાઉન્ટ. એને ત્યાં જાય તો આપણે પૈસા તો ઓછા કરતા, ડોક્ટર નથી કરતા, રેસ્ટોરન્ટ વાળા નથી કરતા, કારણ કે 1 રૂપિયાની શરમ આપણે રાખતા નથી. તો પછી આ તમારું કાર્ડ લઈને આપણે શરમ રાખશે? શરમ રાખશે, 100% શરમ રાખશે. શરમ રાખવાની સાથે તમને પ્રીમિયમ ફીલ કરાવશે. સપોઝ તમે કોઈ હોસ્પિટલ, જેવી કે અમારી સાથે અત્યારે મોરબીમાં 3 હોસ્પિટલ છે, લીડિંગ હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, સત્યમ હોસ્પિટલ અને શિવમ હોસ્પિટલ. આ જે મોરબીમાં ટોપ 10માં આવેલી 3 હોસ્પિટલો છે. એમાં તમે કાર્ડ લઈને જશો એટલે તમારે ખાલી એમ જ કહેવાનું છે કે મારે MD ડૉક્ટરને બતાવવું છે, મારી પાસે કાર્ડ છે. તમને પાસે કોઈ ચાર્જ લેશે નહીં, ડાયરેક્ટ MD ડૉક્ટરને બતાવી દેવાનું. ભાઈ એ લોકો તો 500 1000 રૂપિયા લેતા હોય છે. કાર્ડિયોલોજીસ્ટ મોરબીની અંદર એક જ ન્યુરોસર્જન છે ને એક જ કાર્ડિયોલોજીસ્ટ છે કે જે આપણા ક્રિષ્ના હોસ્પિટલમાં છે, બરોબર. તો કાર્ડિયોલોજીસ્ટમાં તમારે બતાવવું હોય કે જેની ફી 800 રૂપિયા હોય છે. તમે કાર્ડ લઈને જશો તો તમને એમનેમ જ સ્પેશિયલ ફીલ કરાવીને તમને ફ્રી ઓફમાં કાર્ડિયોલોજીસ્ટનું કન્સલ્ટ કરાવી આપશે. તો આ કાર્ડની કિંમત કેટલા રૂપિયા છે? આ કિંમત તમે આ બધા આટલા બધા ડિસ્કાઉન્ટ મળે છે આ બધી જગ્યાએ, તો આ લગભગ 5-10 હજાર રૂપિયાનું હશે કે કેટલા રૂપિયા? ના, અમે છે ને સાવ મિડલ લોકોને પરવડે એવું 1000 રૂપિયા રાખેલું છે 1 વર્ષ માટે. 1 વર્ષ માટે? અને એક વર્ષની અંદર
ફેમિલીના દરેક સભ્યો યુઝ કરી શકે. એવું નહીં કે જેની પાસે કાર્ડ છે એ જ વ્યક્તિ યુઝ કરી શકે, એના ફેમિલીના મધર, ફાધર, ચિલ્ડ્રન બધા યુઝ કરી શકે. બરાબર, 4 મેમ્બર યુઝ કરી શકે 4 થી 5. પછી એમાં ઓટીપી બેઝ છે એટલે. હા, અને પછી 1000 રૂપિયા જેને નો ખર્ચો કરવો હોય તમારું ખાલી ટ્રેમ્પલની ચેકિંગ કરવા માટેનો શું તો ચાર્જ? એના માટે અમે એક બીજું કાર્ડ, સેમ જ કાર્ડ છે, એની વેલિડિટી એક છે, બીજી 60 દિવસની વેલિડિટી, એનો કિંમત છે 299 રૂપિયા, કે જે 300 એન્ટ્રી લેવલનું. હા, 300 તો એ રૂપિયા. 300 માં આ જ સિસ્ટમ આ સિસ્ટમ તમે એમડી ડોક્ટરને સપોઝ અમારી હોસ્પિટલમાં બતાવવા આવું છે તમારે, અમારો કન્સલ્ટિંગ ચાર્જ 400 રૂપિયા છે, તમે 300 રૂપિયાનું કાર્ડ લઈને અમને બતાવી દો તોય તમને 100 રૂપિયાનો બેનિફિટ છે. એટલે આ તાત્કાલિક ચાલુ કરી આપશો મને કાર્ડ? હા, તાત્કાલિક. અને ત્યાં ઓફર ચાલુ થઈ હા, જાય? ત્યાં ચાલુ થઈ જાય. ભાઈ દવાખાને જતા પહેલા તમે છે ને કાર્ડ કઢાવી લેજો, એટલે તમને જેટલો ફાયદો થાય. તો મને એ જણાવો કે આ લોકો બધા તમને ઓફર કેમ આપતા હોય છે? અમને તો કંઈ આપતા ને, અમે જાય તો અમારી પાસે તો પૂરેપૂરા પહેલાં તો પૈસા લઈએ પછી અમને અંદર જવા દઈએ, એટલે તમને કેમ આવી ઓફરો આપતા હોય છે? મારે જનરલ નોલેજ માટે જાણવું છે. અમે એટલે જ તો એને અમારા પાર્ટનર કીધા છે. બરાબર, પાર્ટનર છે એ લોકો સ્માર્ટ કાર્ડના પાર્ટનર્સ અમે કહીએ છીએ. જે પણ અમારા પાર્ટનર્સ છે એ લોકોને અમે એડવર્ટાઇઝ કરાવીએ છીએ. સપોઝ કે અમારી પાસે મોરબીમાં 10,000 કાર્ડ હોય તો 10,000 લોકો સુધી એનું ડાયરેક્ટ નેટવર્ક થઈ જાય. ડાયરેક્ટ એડવર્ટાઇઝ થયું, સીધા આવે ત્યાં. સીધા આવે. બીજું પેસિવ માર્કેટિંગ થયું. એનું એક્ટિવ માર્કેટિંગ બધા કરતા જ હોય છે, બરોબર, કે કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે. આમાં એક્ટિવ પ્લસ પેસિવ બંને માર્કેટિંગ થયું. પેસિવ માર્કેટિંગ એટલે સપોઝ કોઈ એમને પણ એપ્લિકેશન જોઈ, એપ્લિકેશન ડાઉનલોડ કરી તો પણ એ લોકો જોશે કે કોણ કોણ પાર્ટનર છે, તો પાર્ટનર જોશે તો એમાં એનું નામ દેખાશે, તો એમાં એ લોકોની પ્રમોશન થાય એટલા માટે. યસ, એનું સારામાં સારું પ્રમોશન થાય. તો ભાઈ મારી ખુદની પણ એક પ્રમોશન કરી નાખજો. મારે તો એનો ચાર્જીસ લ્યો છો કે ના, કોઈ જોઈનિંગ ચાર્જ કશું જ નથી. અમે પાર્ટનર્સ પાસેથી કોઈ જોઈનિંગ ચાર્જ લેતા તો ભાઈ મારું એક કરવાનું છે. અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મોરબીની અંદર ફ્રેન્ચાઇઝીસ આવેલી છે, તો એનું તમારે કરવાનું છે. અમે ડિસ્કાઉન્ટ આપીએ જ છે બધાને, એટલે જેને જોડાવું તો અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જોડાઈ જજો. એમાં આપણે ફૂલ ડિસ્કાઉન્ટ આપીએ છીએ, અને કાર્ડ લઈને આવશો એને પણ ડિસ્કાઉન્ટ આપણે આપવાના જ છે. તો તમારી સાથે જે જોડાય તો તમે ક્રાઇટેરિયા રાખેલો છે કે ભાઈ બધાને આપી દેશો? ના, અમે ક્રાઇટેરિયા એવો રાખેલો છે કે એક એરિયામાં એક કેટેગરીમાં એક જ વ્યક્તિ આવે. અચ્છા, સપોઝ કે આ સનાડા રોડ એરિયા છે કે જ્યાં આપણે નગર દરવાજાથી કે રામચોકથી લઈને બાયપાસ સુધી, તો ત્યાં સુધીમાં એક કેટેગરીમાં એક પિઝાવાળા હશે તો એક પિઝાવાળા હશે, હોસ્પિટલ હશે તો એક આઈધર 2 કે કેવું જેવી જરૂરિયાત, વધીને 2, બાકી એક જ. અમે એક સ્પેશિયાલિટીમાં એક. તમારું જો આ ટાઈપનું હોય ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સ, તો ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સ એક જ રહેશે. હાલો ભાઈ મારું કરી નાખો, કોઈ જોવે પણ એની અમે સામે એક્સપેક્ટેશન એવી રાખીએ છીએ કે તમે સ્માર્ટ કાર્ડ હોલ્ડરને સ્પેશિયલ ફીલ થાય અને આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ બધાને ડિસ્કાઉન્ટ આપીએ. એ જ અમારી એક્સપેક્ટેશન હોય છે. અમારી સાથે રાજકોટની ગોકુલ હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલ પણ જોઈન થઈ ચૂકી છે. તો આ ખાલી આ મોરબીવાળા માટે લાભ છે કે ગુજરાતમાં? આખા ગુજરાતમાં. અત્યારે અમે વિધિન 3-4 મહિનાની અંદર અમે રાજકોટ, અમદાવાદ, સુરત અને નવસારી એડ કરવાના છીએ, કે જ્યાં અંદર અત્યારે રાજકોટની અંદર ગોકુલ હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલ આ બંને ઓલરેડી અમારી સાથે ડીલ થઈ ચૂકેલી છે. કાર્ડ લઈને તમે ગોકુલ હોસ્પિટલમાં જાશો તો ત્યાં ડૉક્ટર્સનો ચાર્જ 1200 રૂપિયા હોય છે, જે તમને સાવ ફ્રીમાં થઈ શકે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડિસ્કાઉન્ટ ઉપર છે, બરાબર, એમાં અત્યારે ડીલ ચાલી રહી છે, પણ અમે સારામાં સારું ડિસ્કાઉન્ટ લોકોને મળે એવી અમે ડીલ કરવાના છીએ. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી તમારી સાથે, આનંદ પણ થયો. અને મારું પોતાનું મેં આવીને જ મને કીધું કે ભાઈ મારે કંઈ નહીં કરું તો વર્ષમાં એકવાર કોઈ દવાખાને મુલાકાત જઈશ તો 1000 રૂપિયા જે મારો ચાર્જ થાય છે બારોબાર નીકળી જશે. મેં પોતે પણ કાર્ડ મારું પોતાનું કઢાવું છું, પછી તમને કહું છું. એટલે તમે ખાસ જોડાઈ જજો. મોરબીવાળા આ કાર્ડ કઢાવવાનું ભૂલતા નહીં. જો તમને એવું લાગે કે ભાઈ મોંઘું પડે છે તો 300 વાળું કરાવી લ્યો, એકવાર અખતરો કરી લ્યો ચાર્જ. અને ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટમાં ફ્રી પણ કંઈક આપવાના છે ઘણા લોકો. મોરબીમાં એક GJ5 ફેન્સી ઢોસા છે, એ પેપર ઢોસા 100 રૂપિયાનો પેપર ઢોસા સાવ ફ્રી આપે છે કાર્ડ ઉપર. અચ્છા, તો આ કાર્ડ ઉપર એક ઢોસો આપે કે 2-3? એક ઢોસો 100 રૂપિયાનો એક ઢોસો. એક કાર્ડ ઉપર એક ઢોસો. હા, તો એવી જ રીતના બેલ પિયાટોસ છે કે જેણે એવી ઓફર આપેલી છે કે સ્મોલ સાઇઝ પિઝા ફ્રી. કાર્ડ લઈને જાઓ એટલે નો કોઈ ચાર્જ, ખાલી પિઝા એમને આપી દે તમને. આજે મારી બ્રાન્ચનું પણ તમને કહી દીધું, મારું કાર્ડ પણ લઈ લીધું, એટલે તમારી સાથે હું જોડાઈ ગયો છું, તમારી સાથે પાર્ટનર પણ થઈ ગયા છે, વિડીયો પણ બનાવ્યો છે. એટલે ખાસ તમે પહોંચી જજો ભાઈ, બેસ્ટ હોય તો જ આપણે જગ્યાએ પહોંચી જાય. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવો વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ઘડે, મળશું ગામ ગીએ. અરે નહીં મળીએ આ મેં કરણ તે આ ધરતી ધરતી હરિઓમ તસ્ય જય માતાજી જય બધી. કાલે નવો વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. તમારી આ જે સ્માર્ટ કાર્ડ મને એવું લાગે છે કે ઇન્ડિયાની ટોપ લેવલ ઉપર જશે, કારણ કે તમારી ભાવના સરસ છે. અને ખાસ હવે મેં એમને એ પણ પૂછી લીધું કે ભાઈ તમને શું ફાયદો થશે.
કારણ કે એમને એક જ મને કીધું કે કમલેશભાઈ જે અમારી પાસે કાર્ડ લઈએ છે એ અમને અમારું એક બેનિફિટ હોય છે, પણ બાકી તમને જે આ કાર્ડ જેટલા લોકો લેવાના છે ને એ લોકો તો ઢગલા બંધ. હમણાં તમે કાઉન્ટિંગ કર્યું હતું ભાઈ, કેટલા રૂપિયા? આ કાર્ડ લીધા પછી તમને 36,000 રૂપિયાનો ફાયદો થવાનો છે. હજુ તો સ્ટાર્ટિંગ છે. મને એવું લાગે છે કે 36 લાખ સુધીનો પણ ફાયદો થવાની થાય તો ના નથી, કારણ કે બધા લોકો જોડાવાના છે આમાં ઘણા.